ઈ તાર બાજુ વાળાને ખબર બધી આવું કઈક મસ્ત મજાનું લ્યો ગુડ મોર્નિંગ વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને થોડાક દિવસ પછી એટલે કે 2-4 દિવસનો ગેપ રાખીને આજે ફરી પાછી બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે. કારણ કે 2-3 દિવસ આમ કહેવાય કે બહુ બિઝી હતા, બહુ હેક્ટિક શેડ્યુલ હતું, જેના કારણે આપણે 0% બ્લોગિંગ કર્યું છે. અને આજે આપણે જવાનું છે ફરી પાછું, આપણે ત્યાં જઈએ છીએ, ત્યાં બેક ટુ કોલેજ જુનાગઢ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધાને સોરી, કારણ કે 2 દિવસ 2-3-4 દિવસ બ્લોગ નથી આવ્યા એ માટે. અને સેકન્ડ વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના આ બ્લોગમાં. આજનો આ બ્લોગ આપણો આમ કહેવાય કે મસ્ત મજાનો થવાનો છે. એક જગ્યાએ જવાનું છે, હજી એ પ્લાનનું કંઈ કન્ફર્મેશન નથી કે ત્યાં ફાઇનલી જવાનું છે શું છે કે નહીં. બાકી આપણે કોલેજે તો જવાનું જ છે, એ વાત તો ફાઇનલ છે. એટલે તો બ્લોગ જોયા રાખજો, ક્યાં હું છે હું નહીં એ બધી તમને ખબર પડી જાય. લગભગ આજે એક જગ્યાએ જવાનું છે, એ પ્લાન આગળ થોડીક વારમાં કન્ફર્મેશન આવે એટલે તમને પણ જણાવું કે ક્યાં જવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જવાનું છે આપણા શોરૂમે, તો ત્યાં જઈએ, પછી ભાગીએ બસ સ્ટેન્ડ, ને પછી જ્યાં જવાનું છે ત્યાં તો બન્યા રહ્યો બ્લોગમાં. મળીએ તમને થોડીક વાર પછી. તો ફાઇનલી આપણે જ્યાં જવાનું હતું એનું કન્ફર્મેશન તો આવી ગયું છે, પણ તમને કહેવાનું નથી. તમને જુનાગઢ પહોંચીને એક મિત્ર આપણી સાથે જોડાવાનો છે. હજી તો એ આ ના કરે, જોઈએ ત્યાં જઈને આપણે શું કરીએ, અને જબરજસ્તી લઈ જવાનો પ્લાન છે મારો. તો પછી જોઈએ આવે કે નહીં કે શું થાય. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. આગળ થોડું બસ આવે એટલે આપણે ભાગીએ જુનાગઢ, પછી ત્યાંથી ક્યાંક જવાનું હોય એટલું હું તમને કહી દઉં. એ સમજી ગયા હોય એ કમેન્ટ કરી દેજો કે ક્યાં જવાનું હોય શું હોય, તો બન્યા રહેજો બ્લોગમાં. મોટા માણસો આવી ગયા છે આપણે આવી જો કેટલા સમય પછી તમને બ્લોગમાં દેખાણ આવી છે. જો તાર બાજુ વાળાને ખબર હરખાય, તાર બાજુ વાળાને ખબર, બધી તાર બાજુ વાળાને ખબર. ફાઇનલી તમને હું કહેતો હતો કે એક મસ્ત મજાની જગ્યાએ જવાનું હોય. આ ભાઈ છે ને એ ના પાડતા હતા, પણ હું કર્યું તને મેં હમ આપીને તરાર ખેંચો છે. અને આપણે આવ્યા ક્યાંય તો કે હવે મને નથી ખબર. આ ભાઈ હજી તમારા માટે સરપ્રાઈઝ છે જુનાગઢમાં જંગલમાં. હવે કહી દો સરપ્રાઈઝ નથી રાખવું તો અમે ક્યાં જઈએ? આપણે વિલિંગન ડેમે જઈએ છીએ. એવું વિલિંગન ડેમ આ બધું આમ જો મસ્ત મજાનું લોકેશન, જો કેવું વરસાદ થઈ ગયો તે થઈ ગયું. મસ્ત મજાનું લોકેશન, એક નંબર છે કે નહીં? એક નંબર. બન્યા રહેજો બ્લોગમાં. આજે તો ભવનાથ કદાચ જવાનું થાય તો રિટર્નમાં કાંઈ નક્કી નથી, તો બન્યા રહેજો બ્લોગમાં. તમને આગળ રસ્તો બસ્તો બધું બતાવું, તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી આપણે ક્યાં પૂગી ગયા હરદેવભાઈ? વિલિંગ્ટન ડેમ પૂગી ગયા છીએ. તમને આગળ થોડીક વારમાં ડેમને બતાવીએ, એમ બોલતા ખરા બતાવીએ. હા, તો હું ને હરદેવભાઈ આમ કહેવાય કે થાકી ગયા છીએ, ભેગા આવ્યા હવે તો તમને ખબર છે, પણ અત્યારે કેમેરાથી થોડાક શરમાય છે. તો થાકી ગયા છીએ, તો પોરો ખાવો વિભાઈ અને મસ્ત મજાનું લોકેશન છે તમને બતાવું. બધું આમ કહેવાય કે ચારે તરફ લીલું થઈ ગયું છે, અત્યારે બતાવું. આવું કંઈક મસ્ત મજાનું લોકેશન છે ફરતી પર. આવું કંઈક મસ્ત મજાનું લોકેશન છે, તમે વાંચ જોઈ. અને આ બાજુ તમને કદાચ દેખાતું હોય કે ન દેખાતું હોય, જુનાગઢ દેખાય તમને આગળ બેક છે. સાઈડ કેમેરો કરીને બતાવું. બસ નારાયણ સ્વામીના ભજન તમને સંભળાય જ છે, અમારે કેવું ન પડે. તમને દેખાય એ આપણું રંગીલું જુનાગઢ. બાજુ ડેમ છે, ત્યાં આગળ આમ કહેવાય કે ફૂલ ભર્યો, ઓવરફ્લો નથી. વગેરેથી ઉપરથી પાણી આવતું હતું, નીચે દેખાણું હતું. તો ફાઇનલી આપણે હવે વિલિંગન ડેમથી મોતીબાગ તરફ જઈએ છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ આપણે કેશોદ જઈને જ એન્ડ કરવાનો છે, હજી તો બ્લોગ કન્ટિન્યુ છે, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણા બસ મળી ગઈ છે, આપણે હવે જઈએ છીએ કેશોદ. મસ્ત મજાના માહોલ છે, મસ્ત મજાનું વાતાવરણ છે. વાતાવરણને એન્જોય કરતા આપણે
તો જાય છે તમને પણ આજે શનિવારમાં બધું બતાવું વાતાવરણ વેધર માહોલ ને બધું તો બંને બ્લોગમાં હજી એન્ડ નથી કરવો એક તો જોઈને આપણે બ્લોગને લીધા હજી એન્ડ નથી રંજીતભાઈ આજે કદાચ શક્તિ હશે તો લઈને પછી એન્ડ તો બંને બ્લોગમાં તો ફાઇનલી ફેમિલી આપણે કેશોદ એટલે કે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આ બ્લોગને આપણે આમ કહેવાય કે બહુ લાંબો ખેંચવાની ઈચ્છા નથી કારણ કે ઓલરેડી મસ્તીનો બ્લોગ છે તો જોયો છે આખો એટલે તમને બધાને ગમ્યો જ હશે બહુ મસ્તીનો આજે ઘણા સમય પછી કોલેજે બંક મારીને રખડવા ગયા હતા જુનાગઢમાં અને આજે કાંઈ પ્લાન નહોતો ને અચાનક આ બધું થઈ ગયું એવું હતું તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરશો મળીશું કોઈ નવા બ્લોગ સાથે તાલગણ આપો મને રજા ગુડ બાય એન્ડ ટેક કેર